નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરે 1000% થી પણ વધુનું રિટર્ન આપ્યું છે અને રાકેશ ઝુનઝુનવાલાએ પણ આ શેરમાં મોટું રોકાણ કર્યું હતું અને કંપનીને હવે એક મોટો ઓર્ડર મળ્યો છે। તો કઈ કંપની છે અને કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમને પણ આ ઓર્ડર વિશેની ડિટેલ મળી રહે અને આગળ તમારે શેરમાં શું કરવું એ પણ તમે જાણી શકો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ રેખા ઝુનઝુનવાલાને પોર્ટફોલિયોની કંપની વાબગ એ ઇન્ટરનેશનલ લેવલે એક મોટી ડીલ પોતાના નામે કરી છે, જેણે રોકાણકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે। કંપનીને સાઉદી અરેબિયાના યાનુબ શહેરમાં 2332 કરોડ રૂપિયાનો સી વોટર રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ બનાવવાનું ઓર્ડર મળ્યો છે। આ ડીલ હેઠળ કંપની 300 મિલિયન લીટર પ્રતિ દિવસ ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, સપ્લાય અને કન્સ્ટ્રક્શન કરવાનું છે। આ પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ સાઇટ પર બનાવવામાં આવશે અને તે સાઉદી અરેબિયાના મહત્વાકાંક્ષી વિઝન 2023 નો ભાગ છે। એટલે કે રેખા ઝુનઝુનવાલાને પોર્ટફોલિયોમાં સામેલ કંપની વાબગ અને ઇન્ટરનેશનલ લેવલે એક મોટી ડીલ મળી છે। સાઉદી અરેબિયાના યાનુબ શહેરમાં 2332 કરોડ રૂપિયાનો સી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો ઓર્ડર મળ્યો છે। તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। રેખા ઝુનઝુનવાલાએ આ કંપની ઉપર ખૂબ જ વિશ્વાસ છે। બીએસસી ના આંકડાઓ દર્શાવે છે કે જુલાઈ 2025 સુધી તેમની પાસે વાબગના 5 લાખથી વધારે શેર છે, જે કંપનીની લગભગ 8% ભાગીદારી દર્શાવે છે। વર્તમાન કિંમતો ઉપર રોકાણ આશરે 818 કરોડ રૂપિયાનું છે। હવે તેમને આમાંથી વધારે ફાયદો થઈ રહ્યો છે કારણ કે આ પ્રોજેક્ટ કંપનીના ઇન્ટરનેશનલ લેવલે નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે। પછી વાત કરીએ કે છેલ્લા થોડા વર્ષોમાં આ કંપનીએ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે। છેલ્લા 5 વર્ષમાં કંપનીના સ્ટોકે 1088% અને 3 વર્ષમાં 542%નું બમ્પર રિટર્ન રોકાણકારોને આપ્યું છે। જોકે વર્ષ 2025 ની શરૂઆતથી અત્યાર સુધીમાં તેમાં સામાન્ય 2%નો ઘટાડો પણ જોવા મળ્યો છે, પરંતુ લોંગ ટર્મમાં આ સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે। છેલ્લા 6 મહિનામાં કંપનીને સ્ટોકે મજબૂતી પકડી છે અને 23%નું રિટર્ન પણ આપ્યું છે, જેથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે। એટલે જ કહેવામાં આવે છે કે લાંબા ગાળાનું રોકાણ તમને હંમેશા સારું રિટર્ન આપતું હોય છે। પછી વાત કરીએ કે ભારતની વોટર ટેકનોલોજીને મળ્યું વૈશ્વિક સન્માન। ચેન્નઈ બેઝ વાબગ ભારતની કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓમાં સામેલ છે, જળ શુદ્ધિકરણ અને વોટર મેનેજમેન્ટમાં ખાસ વિશેષતા ધરાવે છે। કંપનીએ ઘણા દેશોમાં પોતાના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અને સાઉદીની આ ડીલ કંપનીની એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ ક્ષમતાને દર્શાવે છે। કંપનીના જીસીસી બિઝનેસ હેડ રોહન મિત્તલે જણાવ્યું કે આ ડીલ દર્શાવે છે કે વાબગ કેટલીક સક્ષમ પ્રતિસ્પર્ધી કંપની છે। ફરી એક વખત આ પ્રોજેક્ટને હાંસલ કરવો એ અમારી ટેકનિકલ મજબૂતી અને વિશ્વાસ દર્શાવે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ વાબગના શેર વિશે, જે કંપનીએ સાઉદી અરેબિયા તરફથી 2332 કરોડ રૂપિયાનો એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઓર્ડર મળ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને તમે પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। સાથે જ જો તમે આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો તમે ફેસબુક પેજને પણ લાઈક કરી અને વિડીયોને પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર શેર કરી દેજો। સાથે જ આપણા વિડીયોને હાઈપ પણ તમે કરી દેજો, જેથી કરીને આપણા વિડીયોને અને ચેનલને થોડી વધારે રીચ મળી શકે। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।